છોકરાઓ હે રાજમાં છે કોઈ હા રાજમાં છે કોઈ આ રહ્યો દેવનો દીધેલો બધા દેવના જ દીધેલા હોય હું આવ્યા તઈ તમે તમે કોણ હે તમે કોણ ભજીયા બનાવવાળો ટકેશ ભજીયા ફેમસ મોટા વરાસા કેવા ટકેશ ભજીયા ખાવ પીને મોજ કરો ને હવા ડબલે વાળી થાય લાગતું નથી હું કોણ છું ઈ નો લાગતો હોય તો પૂછવું ને આ રાતનો પ્રધાનજી છું પ્રધાન પ્રધાનજી છો યસ પ્રધાન પ્રધાન હે પ્રધાનજી શું જી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે તમે આવતા મને એટલું પૂછો મીણા તમે કોણ છો એ ભાઈ અમે દાદા એ દાદા વાળી ના દાદા તમારે ઘણો ને એક ઢીકા ભેગો હા કર નાખી ઓલા લાડવા નીકળી જાય એમને પાસા બહાર દાદા ખબર પડે ને નથી ખાતા ને એ હાડું કર્યું દાદા લે કે ખબર ને દાદા બનવું તો શું કરવું પડે શું કરવું પડે 302 કાપવી પડે ઈનો કાપવું પડે હા ઈ દાદા નહીં અમે તો તમે કયા દાદા અમે છે ગીરીવાળા ને તમારા હાથ પેઢીના દાદા થાય હાથ પેતીના દાદા તો તમે અમારા ખાનદાનમાં કેટલા લીટો તાણી ગયા આમ એટલે તું જી સમજ ને ગગા હા ઈ દાદા નહીં તો તમે કયા દાદા દાદા ખરા પણ ગોર દાદા પૂજ્યો છો એમ હા. એ દાદા તો એમ કયો ને લ્યો દાદા તો પગે લાગુ દાદો આશીર્વાદ નથી દેતો હું પથારા થઈ દાદા આ પથ્થર જેવું લઈને એ પથ્થર નથી તો હું લહુર શું છે ઈ? છે શ્રીફળ છે હે શ્રીફળ સીપર છે હા અર માનતાનું છે વાંધો ને વધે રાખો પગમાં વધે છે ને પાણી એમ દાદા મોઢા વગેરે છો એમ કહેવાય ને ભલામણ હાલો હાલો અરે પણ આ વધેરવાનું દેખાય છે તને તો આ મોતી વાળું હોય વધેરવાનું હોય મને આમાં ખબર ન પડે મોતી વાળું છે આ લગન નું છે તારા થઈ ગયા મારે હા લગન થઈ ગયા લગન તો થઈ જ જાય ને આમાં ગરીબ માણસ શું છે દાદા આમાં ગરીબ માણસ થઈ જાય તો બાયડી છોકરા છે ને બાયડી છોકરા તો હોય જ ને દાદા કેમ કેટલાક છે હે કેટલાક છે હું છોકરા છોકરા અમારે ગરીબ માણસ 10-12 છે વધારે નથી ગરીબ માણસ છે અમે તો 10-12 રાખ્યું વધારે ન રાખ્યું 10-12 છે એમ ને 10-12 જ છે તઈ હારું લે તો દાદા બોલો મને પૂછ્યું હા તમારા થઈ ગયા છે થઈ ગયા હોય ને કે પૂછવાની વાત છે શું કરે ગોરાણી ઈ મજા કરે મજા જ કરે ને ખાવું માંગ્યું ખાવું ને મસી દે હું હા જલસા જ કરે ને શું કરે શું કરે ગોરાણી ઈ હું તો હોય તો શું કરે લાવો તો હું નંબર જામ આ બાબુ પણ નીને એને મારું બધું પૂછી લીધું તઈ તમને કાંઈ ન થયું કા મેને એટલું પૂછ્યું તો હું છું તમને હે પ્રધાનજી આજે ગોરદેવ સાથે વ્યવસ્થિત વાત કરો જાઓ ઓ વ્યવસ્થિત વાત કરું બોલો દાદા તાર બા શું કરે મારા બા મોજ કરે કેમ ભાઈ મોજ કરે મોજ કરે ને મારા ભાઈ બા કેટલા હે ભાઈઓ કેટલા આમ બે ભાઈઓ ઈ બીજો શું કરે બીજો દારૂ વેચે તું હું આ શોખી ફેરો કરું મારા બા મોજ કરે મારા ભાઈ દારૂ વેચે ને હું શોખી ફેરો કરું તાર બાપા મારા બાપા અફસોસ કરે અફસોસ જ કરે ને એક નંગ વેસે ને એક નંગ આયા છે તો એ અફસોસ જ કરે ને દાદા તો હું દાદા બોલો હવે આગળ શું બોલે હું મેં આવ્યા તને શું પૂછ્યું શું આ ફટાકિયા ફૂટે લગન હતા અંદર કઈ અરે દાદા તમને ખબર નથી નહીં ઓલી હોળી આવે છે ને હું હોળી ધૂળેટી કે ધૂળે હોળી વહી ગઈ હા ભાઈ ઈ પણ હવે ઈ હાકો ને તમે હા તેની સુવિધા બાપુ એને ફટાકડા ફોડે એમાં ફટાકડા દિવાળીએ ફટાકડા લગ્નમાં ફટાકડા હોળીમાં ફટાકડા એવું હોય એવું ન હોય દાદા એટલે તમારું છે તો રાજ જ ને રાજ જ છે હે દાદા આ બધી બેટી બધી અમારી પ્રજા છે અત્યારે આ બધાના માલિક જો મારા બાપુ પઢિયાર રાજા અને હું એમનો ખવરિયો પ્રધાન એમ નહીં ભાઈ એમ નહીં મને તું જવાબ તો દે ફટાકી શું લગન છે આ કોઈ બધા દાંત કાઢે ફટાકિયા ફૂટે એમાં દાંત નો કાઢે કોઈ ઈ વાત સાચી હા તો કામ કર તું શું તું પેલા પૂછતો હોય નગર કયું છે ને રાજા કોણ છે હા તો કાંઈ વાંધો નહીં દાદા બાપુ અત્યારે હુતા હોય મારે જગાડવા પણ અમને હાલડું ગાય એટલે હુવાનું હાલડું હોય જગાડવાનું હોય જગાડવાનું હોય આ તો દાદા. જી કરું પણ પૂછતો હોય પૂછતો હોઉં એના ઉપર જો અંદર નહોતો ને ફટાકડા પાછા પૂછશે બારું પારે જો આપણે આગળ એ ઉઠો આજ મરડીને બાપુને જગાડ્યા હે બાપુ ક્યારે આવી તમને ઓનલાઈન ડો ઓનલાઈન એ ઘણી ખમા બોલો પ્રધાનજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે હે પ્રધાનજી ઓ આજે પિંગલગઢ નગરી છે રાજવી પટિયાના રાજ છે ધીમે બોલો હું કઈ બેરો નથી પણ
એ દાદા હા આ પિંગલ નગરી છે રેઢા રેઢા રાજકારણ હોય છો કે હે હવે હું થયું હે પણ હું થયું સમજાય હે પ્રધાનજી ઓ આજ પિંગલગઢ નગરી છે હા. રાજવી પટિયાના રાજ છે. તો હું એમ જ કહેતો હતો મારી જીભ જરા તો હું કરું એ દાદા બોલો પિંગલગઢ નગરી છે પઢિયાર બાપુ રાજ કરે હું આ શોકી ફેરો કરું તમારે કોનું કામ છે બસ બાપુનું જ કામ છે એ દાદા બોલો હારે ઘરે કહી દેતા હોય તો ઢકા ખવડાવો છો અંદર આ તને શેના આપે બાપુ ઢકા ના તો ખાવાના તો ખાશું ઓય 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 ઓ વાહ અચ્છા એ ઘણી કમા બાપુ ને ઘણી કમા બોલો પ્રધાનજી. કોઈ ગોળ દેવા આવ્યા તમે કહેતા તો અંડર લેતો આવું અરે પ્રધાનજી શું જી? જો રાજનાગર હોય ને બોલો તો જી. રાજી ખુશીથી લઈ આવો અને રસ્તે રખડતા હોય ને તો શક્તિ શીખ આપી અને રવાના કરો. આ ગોરદેવના પગલા પાવન હોય ને તો જ મારા રાજની અંદર આવવાની રજા આપજો. જાઓ. ઓકે હવે આ દાદાના પગલા પાવન કેમ છો વાહ દાદા બોલો તમારા પાસે ઝેરોક્સ બેરોક્સ છે શેની સમજી જાવ ને ઝેરોક્સ ને બધું હોય રાતના છો કે ખવરિયા રાજ ના હોય તો જ રાજમાં આવ્યા હોય ને બતાવો. આ તને આમાં ખહુરિયા લાગે છે? આમાં પૂછતો ખહુરિયું કોણ લાગે આટલા બેઠા બધા એમાં હા એમાં પૂછી જો ખહુરિયા આપણી બેમાં કોણ લાગે આ એમ પોતે તો પછી પૂછવાનું ન હોય એમાં મસ્કરી કરવાની વાત જ ક્યાં છે રાતના છો હા રાજના ભાઈ આવો રાજે ખુશી છે. બાપુ હમ કઈ બોલતા નહીં બાપુ બાપુ જો દાદા દાદા બાપુ મળી લો બે બાતતા નહીં અરે જય થાવ મહારાજ ને ભૂદેવના શરણોમાં રાજી પડિયાર નમનું કરે છે. હવે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? મારા રાજની અંદર આવવાનું કઈ કારણ તો હશે ને ભૂદેવ? હા રાજવી આજે પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આજે તેમની દીકરી સગુણાનું આ લીલુડા શ્રીફળ લઈને આપણા રાજ સુધી આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ આજે ભાન તો નથી ભૂલ્યા ને. જે માર્ગે તે માર્ગે બસે ચાલ્યા જાઓ. આજે પોકરણગઢના રાજા અજમલની સાથે આજે તલવારની ધારે 20 વર્ષના વેર ચાલ્યા આવે. એટલું જ નહીં કે 22 વર્ષના બોલાશે. આ લીલો નારે કદાપી ન જીલાવે. હે પ્રધાનજી શું? આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. મેં કીધું ને એ જાઓ. જાઓ એ કીધું ને જાઓ. પણ એ પ્રધાનજી આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. જાઓ. ધક્કા મારીને બહાર કાઢો. ખુરશી તૂટી જાય. બેહો જાવ છું જાવ જાવ કરો જાવ છું સમજાઈ ગયું દાદા આવે ને તે બાપુ હમું નહીં બોલવાનું હાલો એ દાદા હાલ બહાર નીકળ એટલે નિરાયતે ધક્કા મારમાં કેમ નિરાતે ઠેકા મારી એટલે ધક્કા હું કેમ મારે કેમ ભાઈ મારા બાપનું રાજ છે તે મેં ક્યાં કીધું અમારા બાપનું છે હા તો નીકળો બહાર હાલો નથી જવું પણ કેમ નથી જાવું એટલે નીકળ ને ધક્કા મારતો ન નગરી એ દાદા બોલો હું કીધું એ બાપુને એટલા બધા ગરમ થઈ ગયા મેં પણ કાંઈ કીધું નથી બાપુને હે મેં ખાલી પોકરણગઢનું નામ એ લીધું દાદા પોકરણગઢનું નામ લેતા નહીં હો કેમ બાપુને 20 વર્ષથી યુદ્ધ આલે ભાઈ ભાઈ ના બોલાવો 42 છે બોલો ભેગા નથી થયા કેટલા તારા કેટલા 42 છે? તારા મારા 26 તો તને બધી ખબર હોય એ બાપુએ ચાલુ કર્યું હું ચાલુ ગાડીએ સડી ગયો એવું છે હા તો યુદ્ધે બુદ્ધે જાતા હશો ને હે યુદ્ધમાં જાતા હશો ને ભૂજમાં તો જાતા છો ને દાદા બાપુ મોર એનું વાય હોય બાપુ મોર ને હું વાય બાપુ મોર પાડતા જાય ને હું વાય વીણતો જાઉં હું સમજી જાવ ને બાપુ દાદા બધું હું તમે આ દાદા બધું શોખ કરાવે પણ દાદા બઠે પડી ગયા ક્યાં આ બાપુ ઓલા દાદા નથી જાતા ને કઈ કયો ને બે પણ હું કહું છું તમને પણ તમને કહું છું બસ રાજી હે પ્રધાનજી આજ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. જાઓ. પણ નથી જાતા ઈ કીધું ને મેં આજ ધક્કા મારીને બહાર કાઢો. જાઓ. ઈ એમ કે છે કે મારા બાપનું કરવું છે દઈ દેવું છે આપણે રાજા એમને હું એમ કે છે કે રાજ હું આ ગોરે ને સોટી જાય અમારી ભલી થાય દાદા અડી ગઈ ને શેલી હે અડે ઈ મને નહીં ઓ આ શરીફ પર અમે રામાપીના મંદિરે વધારીને તમારે ઘરે જવાનું થાય નીકળો અરે ગગા વધેરવાનું નથી આ લગ્નનું છે અહીં જે હોય તો ગમે ને જીલાવી દેજો જવા દો એક કામ કર તું શું કરું તને મારા દિલની વાત કેવી છે હે તને મારા દિલની વાત કેવી કેમ ભાઈ તું મારી બાયડી છો આ બાપુ પણ આ બાપુ ઈ કે મારી દિલની ભાઈ કે દિલની વાત કેવી છે હું એની બાયડી છું બાપુ ભાઈ હે ઈ કે દિલની વાત કે બાપુ એની બાયડી છે અરે પ્રધાનજી ઓ આજ ભૂદેવના દિલની વાત તો જાણી લ્યો. જાઓ. ઓ દિલની વાત આ દાદા કરો તમારી દિલની વાત કરો ને આ દાદા તમારા દિલની વાત કરો દાદા હું તમારા દિલમાં પડ્યું છે કયો તો ખરા ગુગુ
દાદા આવડા આવી ગયા દયા નથી આવતી. બોલો દાદા. એનો એક કાસ ગયો ક્યાં? હે એક કાસ ક્યાં ગયો એનો? એમાં તમને ખબર નથી એવું ગાડી આગતો તો પડો તો એક ફૂટી ગયો એટલે આ એક આંખે ક્યારેક ક્યારેક બંધ થઈ જાય. એવું છે પ્રધાનજી, સુજી આપણે હજી એકવાર ટ્રાય મારવાનું થાય છે. હે એકવાર ટ્રાય મારવાનું થાય છે. આગળ ટ્રાય મારવાનું મશીન છે. આ હું તમને ટૂલ નું ગેરેજ લાગે છે. આ પાના મારવા વાળો છે. આ ગેરેજ વાળો છે. આ બાબુ વંદે માતરમ. આ દાદા બોલો. આ હાથે શું થયું? હા મને યાદ આવી ગયું. આ તમે ભટકાણા હતા બસ લઈને. ઓલી સન છાયા વાળાને બસ ભૂકો કરી નાખી હતી તમે ને. તો ઓછી હાંકતા હોય તો તને હે હું રાતે હું તો મને સપનું આવ્યું હતું ભરોસ ગાડી ભટકાણી ભાઈ તારી. એવું આવે તને? મને બધું આવે. એ મારી હતી મેં વેચી દીધી એટલે. એવું છે સન છાયા. એ પ્રધાનજી, શું જી બોલો જી? 4G 5G એકવાર બાપુને મળવાનું થાય છે આપણે. મળવાનું ન થાય તો તમારે અંદર જવાનું થાય તો આપણે કિક મારવાનું થાય. તો મારી ભેગો વીએ છે. તમારે ભેગું આવ્યું કરું ઓ મંગલમ તીરીત લાવો સપટી લોટ આપણને એવું ન ફાવે. તારે મારે ભેગું રહેવાનું. તમારે ભેગું આવીને શું કરું? આવું હું કરું એ કરવાનું. આ તમે તો આવું કરો છો. હા તો એવું કરવાનું ને. પણ કહો તો શું એ મન ન ફાવે. ઓ મંગલમ તીરીત સપટી લોટ હા તો એમાં હું વાંધો? એ આપણને ન ફાવે. હું માગી આવી તું ખાઈ જાય. કાંઈ વાંધો નહીં. આવ્યો બરો બાપુને પૂછતો હું અંદર હા, પૂછતો જવાનું હોય જાય. તો મનાવવા પડશે. નહીં ગરમી સડી જાય. આટલું સડાઈને જ બેઠા છે. એ મેં તો થાલ રે એ બળ્યો છે બાપુને મનાવાને જાવ. એ ઘણી કમા બાપુને ઘણી કમા. બોલો પ્રધાનજી. ઓલા દાદા ડેલે કાળો કકરાટ કરે છે. એક વાર હંડ લેતો આવું. અરે લેતા આવો પ્રધાનજી. અને પ્રેમથી માની જતા હોય તો ખોટો ફૂલનો ખર્ચો કરાયો. ઓય દાદા બોલો. બાપુએ કીધું છે કે રાજી ખુશી નહીં આવું પણ હવે બાપુ હમું કાંઈ બોલતા નહીં. હા છેલ્લી તમારે ટ્રાય છે બરોબર. ખરા થઈ જા. હે ખરા થઈ જાય. એ તો મારે ટાઢા પાડ્યા છે મેં માન તો આઈ જાય આડો ફરવા પાછો. આવીશ ને ઢીકાવા તમને. કમાન બાપુ કમાન. જો વાવાઝોડું પાછું આવ્યું તો મને શું છે? એ નથી જવું. એ 50 લાખ બગાડું અહીંયા જ બેન રામા મંડળ જવું કોણ ના પાડે છે? ભલે 50 લાખ બગાડવા પડે. બોલ ને ભાઈ બોલ ને તું. ખબર ને ઓલા કૂતરા માથે કોથળો નાખી આવ્યા હતા. અરે મહારાજા, આજ વેર ઝેરની બાજી ભૂલી આજે વેવાય બની જો જીવન જીવવાની મજા આવે મહારાજ. અરે હે ભૂદેવ, આજે ડરવાની વાત તો પિંગળગઢની અંદર કદાપી કરતા જ નહીં. આજે ઉપર આબ છે નીચે ધરતી છે. આજે ઉપર આબ છે નીચે ધરતી છે. પટિયાર મારું નામ છે. એ માટે ડરવાની વાત તો કદાપી કરતા જ નહીં. શું કીધું તમે? ઉપર આપશે. આ ઉપર આપશે નીચે ધરતી છે એમ. તમારું નામ પટિયાર છે ભાઈ. એકવાર બોલાય બધાને ખબર છે તમારું નામ પટિયાર બાપુ છે. હું સમજાઈ ગયું. કોઈને સામે બોલવાનું નહીં એમ. સાનું માનું જ બેવાનું. બોલ ભાઈ. અરે મહારાજા, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરવામાં આવે તો હું તો જિલ્લા ગોરદેવાય આત્મહત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપણી નગરીમાં રહેતે માટે વિચારીને વાત કરજો મહારાજ. હે ભૂદેવ, આ તો ભૂદેવનું સંતાન છો ને એટલે મારી સમસે રચકાય છે. કોઈ પોકરણગઢથી તુરાકુરનું આવ્યું હોત ને, આજ પોકરણગઢથી કોઈ તુરાકુરનું આવ્યું હોત ને તો મારી સમસે હતી આજ ધરતી મતે દુદા કરી અને ગણના કાંગરે ટીંગાડી દીધા હોત. આપ આશ્રમ ગ્રહણ કરો. હમણાં જ મારા કુંવર પ્રતાપને બોલાવી અને લીલવા નારિયેળ ઝીલાવું છું. હે પ્રધાનજી, હે પ્રધાનજી, હા બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હાલ જ બોલાવી દઉં. અરે દાદા અહીંયા આવો તો. અ દાદા બોલો. હું કીધું તમે બાપુને? શું કીધું? આમ કરી નાખું કેમ કરી નાખું હાથમાં કરી નાખું કરો તો ખબર પડે. કાંઈ કરવું પડ્યું? હે કાંઈ કરવું પડ્યું પણ કરવું તો ન પડે પણ એમાં હવે ધાર કરો તો. છે? હે ધાર છે એમાં? ધારનો જ કાંઈ નહીં અણી તો છે ને તો સીધી એમ વહી નહીં. જાઓ. આમાં ધાર બાર છે ને તમે યુદ્ધે જઈને કરો શું? હે કીધું જ ખરું તમને હમણાં. બાપુ મોર હોય ને હું વાહે હોય. બાપુ મોર હોય ને વાહે હોય. એટલે તમે મારો બોરો કોઈ ને કે નહીં? હે મારો કે નહીં કોઈ? અરે દાદા તો સાંભળો તમે વાત અમારી. હા બોલો. એક દી હું ને બાપુ બે ગયા ઉદે. ક્યાં? ઈ આ ઢીસુમ ઢીસુમ હા કરવા. યુદ્ધ એમ હા કહે. ઈ અમને આવડે નહીં બોલતા. વિચાર કરો. વિચાર કરજો દાદા હું બોલું હા એમાં. પણ કરું છું ને, વિચાર જ કરું છું. એકને અમે માર્યા. એકને અમે માર્યા. કેવા માર્યા? કેવા માર્યા? પેલા પગ બે કાપ્યા, બે કાપ્યા, પછી બે હાથ કાપ્યા, હાથ કાપ્યા, પછી આ કેરેથી આખો નોખા કરી નાખ્યા. આખો નોખા કરી નાખ્યા. વિચાર કરો બા કેવું કેટલી કલાક ગયું માથું? હે માથું નો કાપ્યું? માથું અમારે પેલા કોઈ કાપી ગયું હતું. હા પડનો પાડ્યો. મરેલા ને મારો છો.
એ મરેલો હતો. તે માથું માથું તો કોક ઉપર. કાંઈ વાંધો નહીં, બેસા બાપુ બાજુમાં. હું કીધું તને બાપુએ? છોકરાને બોલાવવાનો. હા તો બોલો. તો એ ન કીધું બાપુએ. હું બાપુ લઈ મારો મન થયું. હું બાપુ હું રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અરે હાલ જ બોલાવી દઉં કુંવર પ્રતાપ ને. બેસા બાપુ બાજુમાં. બોલાવે પ્રતાપ. ભજ રે गेडे रे कटारी अंगे जमारो पेरा हे आगे गेडे रे कटारी अंगे जमारो पेरा हाथवासी होरी तलवार हाथवासी होरी तलवार गेडे कटारी अंगे जमारो पेरा आगे कई 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 गो तो राजकुमार या होई मारू नाम या होई मारू नाम कई कई नगरी नो हो राजकुमार टिकलगढ़ नगरी नो हो राजकुमार पट्टा होई मारू नाम परता होई मारू नाम टिकलगढ़ नगरी नो हो राजकुमार बोलावे प्रतापिया रे राज ने दरबार राजमा सुरे बेड़ा का प्रधान बोलावे प्रतापिया रे અરે પ્રધાનજી અત્યારે મારા રાજમાં શા કામ પડ્યા છે? મારે કાંઈ કામ તમારું નથી. તમારું કામ તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા આગળ. અરે પ્રણામ પિતાશ્રી, અત્યારે મારા રાજમાં શા કામ પડ્યા છે? તમારા લાઇટ બિલ કાપી ગયા, ભરી આવો જાઓ. તો બાબા એમને ખબર ન હોય. આખો લે ભાઈ તારો કેમેરો. ખબર ન હોય બાબુ એમને હું લેવા બોલાવ્યા ઈ હે આવીને કે પિતાશ્રીને પૈણા તમારા બા પ્રણામ કહેવાય. તમે કઈ શીખવાડતા જ નથી. મારું નાક વાટો ગામમાં જાય ત્યારે કેટલું મારે તમને કહેવું. દાંત હું કાઢો નથી હારા લાગતા. જેટલું મારું એટલું બે જાવ છો. તને આવડે ને 18 દેવાય એક એક ફરીને બેહાતની તેજ માથે. હા ભાઈ. અરે બેટા આજે પોકરણ કરતી આ નથી રહું હે મારે. આ રાજમાં જ રહેવાનું છે કીધું ને. નથી રહું. મારો હિસાબ આપી દો. નથી રહેવું રાજમાં હે. નથી રહું. આમાં જ રહેવાય. બીજે ક્યાંય નો હાલું હું. અરે બેટા આજ કોઈ પોકરણ કરતી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુણા એનું લીલો ને અરે તારે ઝીલાવાનું છે. અરે શું વાત કરો છો પિતાશ્રી? એ વાત તો કદાપી નહીં બને. પોકરણગઢના રાજા અજમલ હારે આપણે 20 વર્ષથી વેર હાલે. એટલું જ નહીં તો 22 વર્ષથી આ તલવારની ધારે વેર હાલે તો આ શ્રીફળું કદાપી નહીં સ્વીકારું અરે પિતાશ્રી. બેટા આજે પેલા દીકરી લેશું અને પછી વેરે લેશું. એ માટે આજ પિતાજીના માન ખાતર આજ લીલો ને અરે ઝીલાવી લે. ભલે પિતાશ્રી. દાદા પતિ ગયું બાપ દીકરોનું. પામ આ દાદા તમારે આવવાનું કામ ભૂલાઈ ગયું. આ કોણ? ઉભા રહો. આન પર સેન્ટરમાં આવો. તારા ભાઈ કે બાજુ ઊભું જવું છે? હા બસ બોલો. આ કોણ? હે આ કોણ? આ નરેશ કનડીયો. આવજા.
બાબુ એનું આ બાપુ આ અટકી ગયું આ ઢીલું કરો થઈ ગયું હા આવો હું મજા આવી મને તો રોજ આવે ગામને આવે કે ન આવે મને આવે પ્રધાનજી આ કોણ હે આ કોણ એકવાર તો કીધું પ્રતાપ બાપુ પ્રતાપ બાપુ હા જોવા તો પડે ને હા જોવા જ પડે ને સંબંધમાં ઘૂમો પડે એવું કામ અમે નથી કરતા દાદા હવે થોડોક પાછો હાલ. હું આમ યો જાઉં અહીંયા એવું હતું હે પ્રધાનજી શું જી હમણાં હું કે હું નથી સ્વીકારવું ને એવું. વાહ ઝીલી લે મારો ભાઈ ને પછી વારો નહીં આવે પૂજ્ય અમુક ને થાય ભાખરી ખાધા વિનાના મોઢું મોઢું કેવું થાય જો હરખમાં આવે થાય છે ને પ્રધાનજી શું આ હાલે છે કે અ દાદા માપે હો કેમ એ ચાલુ ઓનલાઈન એમાં બે હરી આવ્યા જોવો એવું છે ધીમે ધીમે માપે માપે જોવાનું આમ રેડી છે ને આમ બધું આમ બધું રેડી કે અમારે હું દીકરી દેવી ને એટલે બધું આમ જોવું પડે ને હા અમારે હામો દીકરો જ દેવો કઈ દીપડો નથી દેવો દાદા મૂસી બુસી હાસી છે કે અરે ઓછી વળી છે ને દાદા હું મુજે હું ગયા જોવો તો પણ એક ફોલ્ટ લાગે છે પ્રધાનજી શું ફોટ છે થોડુંક નાકમાં કેવરાવે છે કેમ નાકમાં કેવરાવે છે નાનું છે થોડુંક નાનું છે એટલે હા. ખબર ન પડે દાદા મને એમાં એટલે મને થોડુંક નાક નાનું છે એટલે નાનું છે નાનું છે નથી લાગતું હા પણ દાદા લગન પછી આવી જાય સેન્ટરમાં કેમ પછી તો કપાઈ નહીં જાય બગડો એવું થાય તારે એવું જ લાગે છે વાય બેઠા છે ધીમે બોલાય સાંભળાઈ જાય હે દાદા બોલો છોકરો કુંવર ગમી ગયા અમારા કુંવર તમને ગમી ગયા હા તું એક કામ કર બાપુને કે બાપુને પછી એક સુખી વાત બાકી રહી ગઈ આપણે બરોબર બાપુએ કહેવાની મને ના પડે તોય તમારે અરે આપણને જીવ મળી ગયો દાદા હા એટલે હું તમને એક વાત કહી દઉં હા. આ પતું બાપુ છે ને હા. અમે 2 લાખની લોન લીધી છે હપ્તા તમારે ભરવા પડશે કેમ ભાઈ કેમ એવું નહીં કહેવાનું મારે તો હપ્તા કોઈને આપણે ભરશું 2 લાખ છે કાંઈ વાંધો નહીં આપણે ભરશું હાલો દાદા વિયાવો અમે ભરશું હે પ્રધાનજી શું જી તમારે કેમ લોન લેવી પડે છે મરો છો હે હા હા સમજી જાઓ કેસો ના રજવાડું આવડું મોટું અમારું છે અમારું છે પણ કોઈ પૈસા દેતું નથી એટલે એવું છે તો પ્રધાનજી શું જી બાપુને વાત કરો હું વાત કરું કુંવર અમને ગમી ગયા ગમી ગયા બોલો ભાવ જા હે તો બાબુ એ કે ગમી ગયા એમ કે છે પણ અરે હે પ્રધાનજી શું જી આજે ભૂદેવને કહી દો હું કહી દઉં કે લીલા નારળ ઝીલાવતા જાય હાલો પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોઢું દાદાને હુંગાડો ઓમ નમઃ શિવાય હા લે બાપે દાદા બસ ભટકાડી ખબર નથી વર્ષના ટોલ લાગે પછી કે મારે બરીક ન લાગી શું થયું દાદા ટાયર રોલ થઈ ગયા હતા બરીકના ટાયર રોલ થઈ ગયા હતા હાલો હે લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો રે પિતાજીના બોલ તમે રાયકા પ્રતાપ રાય પિતાજીના બોલ તમે નાયકા રે હે લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો રે એ દાદા બોલો હું પાણી પીશો ના તમે બોલો હું લીલુડા નાળિયેર ઝીલાવી દીધા ખીલાવી દીધા હવે બાપુને કયો હું કહું કઈ કામ હોય તો કે ન કર મને શક્તિ શીખ આપી અને જવાની રજા આપે અહીંયા હવે મારું હાલે હવે બાપુનું નો હાલે કેમ તો સાંભળો દાદા બોલો વિઘન વિનાના મુરત વિઘન વિનાના મુરત વિઘન વિનાના મુરત દેશ પરદેશ કંકોત્રી ગણેશ સ્થાપના કરીને રાજી ખુશીથી તમે જાજો દક્ષિણ હે દક્ષિણા રાજી ખુશીથી આપશો તમારા રાજમાં નથી કોઈ ગોર હે રાજમાં ગોર નથી કોઈ તમને લાગે આમાં રે
એવું જ લાગે તો મારું શું થાય તમારું હવનું છે એવું તમારું થાય એવું છે હજી આઠ જ ભાંગ્યો છે ઘણું થાય હૈયા જે પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે પેલા પાને લગાણ્યા નવો પેલા રે પાને રે પાંજક દેશ તારે હૈયા જય બીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે બીજા પાને લગાણ્યા નવ હો બીજા રે પાને રે વિસુડો દેશ તો રે હૈયા જે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે હે ત્રીજા પાને લગાણ્યા રૂડા હોય પૂનમ ને સોમવારે મોરલિયા વિયા રે કેસર સાટીને લગાવી કંકોતરી લગાવી લગાવી કાંઈ થોડા ગારુડા રામ ગણપતિ દાદાને નો તરવા કેસર સાટીને લગાવી કંકોતરી લગાવી લગાવી કાંઈ માટે રૂડા જામ કોડલ માને નો તરા આજે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે આજે ગણપતિ દાદા રે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ જોનારા એવા ગણેશ જોનારા ને મોટે જોનારા હે પ્રધાનજી એ બાબુ હું હંસાબેન ભરતભાઈ પરમાર હું હા ઈ કોથળો ઈ હા ઈ ચુજી ઈ અમારો ઓલો હું શું હે જે પ્રધાનજી સુજી બોલો જી ફોર લગનની બધી વિધિ થઈ ગઈ બધી વિધિ થઈ ગઈ હવે બાપુને પૂછતો આય હું પૂછતો હું હવે કઈ કામ હોય હોય. તો કયો નકર શક્તિ શીખ આપીને રવાના કરો હાલ જ પૂછતો હું આ બાબુ બોલો પ્રધાનજી દાદાનું કહેવાનું એમ છે કે બધાને પતાવી દીધા છે હવે કોઈને પતાવવાનો તો કયો ને કે દાદા તમારી રજા માંગે છે અરે પ્રધાનજી બોલો બોલો
બોલો ને પણ કઈક સાંભળું જ છું હું કઈ બેરો નથી કઈ અરે પ્રધાનજી શું આજે ભૂદેવને કહી દેજો હું કહી દઉં? પટિયારપુર બહુ મોટું છે મોટું છે. જાણ જાજી આવશે જાજી. અને ઉતારાની તૈયારી રાખે ઓકે અને તમે છે ને બાપુ પ્રતાપ બાપુ બાપુ પ્રતાપ બાપુ તો વ્યા ગયા પણ તમે ને પ્રતાપ બાપુ બે વાળ બાળ કમાઈ દાઢી બાઢી સર કરીને તૈયાર થઈ એ જવાનો નહીં થાય કીધું ને કેમ નહીં થાય નહીં થાય એનું કઈ કારણ તો હોય ને કેમ નહીં થાય નહીં થાય કીધું ને તો ભલે ધાધર થાય ઘબડિયા રાખો તોય મારી લીધો હારું કોઈ કહેવાતું નથી કેમ ગયા? અલા દાદા કેમ ગયા અ દાદા અહીંયા ગુડાઓ ને આ બધા ફટાકિયા પડો મારે આખું રહેવું પડે બાબુ એ કેમ એમ કીધું છે પટિયાર ગુરબો મોટું છે જાન આવશે જાનેડી ઉતારાની તૈયારી રાખજો ને મારો ઉતારો છે ને વડાસન ઢાલમાં રાખજો ને હટ ઘર આવી જાય વરાસણ ઢાળા નથી રાખવો કેમ તલાવ તો આ બાજુમાં નેહડો છે મારે કાઈ નહીં હે આજે હર કે મંગે ગોરદેવ સાનિયા રે હે જાવા લાગા બોગરા